લે હા ઓચિંતાના તમે વાડીએ પધાર્યા શું ફોન ચેક કરો. કા ફોન ચેક કરો. बैगन ઓહો કેટલા ફોન આવ્યા? 10 ફોન હે કેમ નતું સંભળાતું? અરે એવું નતું આ ફોન રહ્યો ને હા ત્યાં શેઢે પડ્યો તો અને હું હે ને અંદર નાકું પાણીનું વારવા ગયો તો અને અહીંયા જરાક બેહી ગયો મને ખબર નહોતી ઓલા ભાઈ ચા મૂક્યો તો ને કે ચા પીવા આવો અને હું ચા પીવા બેહી ગયો ફોન રહ્યો ને અહીંયા શેઢે પડ્યો તો આ તો હું ચેકઈ નથી કરતો આવીને મેં સીધો ગીચામ નાખી દીધો હા. તો એમના આમ ઠેકડો મારીને ગીચામાં આવી ગયો કા? ના ના મેં જોયો નહીં ખરેખર ખોટું નથી કેતો નકર તો આમ જોઈને આમ જોઉં હા ઓહ, કે હેતો લે તો આમાં ફોન કર્યા 10 તો હમો સીધો ફોન ન કરું તને ઈ તો બધી ખબર હે ચાય કરીને ફોન નથું ઉપડા. કેમ ચાય કરી अच्छा ठीक है समझ गया આપણે માં જવાનું છે કા હા હા યાદ આવ્યું ક્યાં જવાનું છે ઈ? આ ઈ મને યાદ જ હતું કે તાર બેન ના છોકરાના લગ્ન છે ને ત્યાં આપણે જવાનું છે પણ મને શું થયું કે આપણે હાંજે આયલા જાવું મારે આ એડામાં પાણી વારવાનું હોય ને એ પૂરું થઈ જાય છે. એટલે આપણે 2-3 દી કઈ નડે નહીં એમ મને એમ હતું કે વળતી જાન આવી જાહે ને પછી જાવું એમાં શું ઉતાવળ કરવી હોય આપણે કા? ના ના એવી ઉતાવળ તો હોય તો ખરે ને કેમ કે આપણે પ્રસંગમાં હે ને ટાઈમે પોગી તો હારા લાગી પણ આ થોડું કામ હતું ને એટલે કાંઈ વાંધો ને આપણે કામ કર આપણે હાંજે આયલા જ હાંજે ન જાવ હાંજે બધું પતી જાય આજે માંડવા ને બધુંય છે. મેં હાથમાં મહેંદી નથી મૂકી હજી મહેંદી મૂકવાની બાકી છે. મારો ક્યાંક મારા માવતરમાં પ્રસંગ હોય ને ત્યારે જ તમને કામ હુજે છે ત્યારે જ વાડીના કામ આવી જાય છે ત્યારે જ હલર આવી જાય છે. હું આમ જોવો હો હા પણ હું તને ક્યાં ના પાડું છું આપણે જાવું પોતાનામાં બધાયમાં કુટુંબમાં પ્રસંગ હોય તો ત્યાં નથી થાય જલ્દી કર મોડું થાય 5 વાગ્યામાં ઉઠાડી દે અહીંયા કેટલા વાગ્યા 9 વાગ્યા. હા પણ મને ખબર જ છે હું તને ક્યાં ના પાડું છું કે આપણે લગ્નમાં નથી જાવું જ છે પણ આ કામ પતી જાય પછી જાય અને આપણે તો ઘરની ગાડી છે લગન પતી જાય પછી જવાનું વહુ ઘરે આવી જાય પછી કે રોટલા ખાવા ડાયરેક્ટ બોલાવી લેવા છે. ના બાપા ના એવું કાંઈ મારા મનમાં નથી કે તારામાં પ્રસંગ હોય તમારા મનમાં છે જોન દાઢીન કાઈ કરાયું નથી ચાય કરીને બધુંય પણ મેં- નથી ચોઈનો બદલાયો નથી શર્ટ બદલાયો પણ અહીંયા કામ કરતો તો મેલા હરદા જા લુગડા પહેરી ના વાડીએ ભાઈગા તે વાડીના કામમાં આવા જ લુગડા પહેરવાના હોય પેન્ટ શર્ટ પહેરવાના થાહે. પેન્ટ શર્ટ પહેરીને લગ્નમાં આવું હા તારે મારે એટી વિકી નાખવી છે એમ અમે ટિકિટ વિખાઈ છે પેન્ટ ના શર્ટ ના પહેરવામાં નો વિખાય પેન્ટ શર્ટ પહેરવાના છે ને કા ટી-શર્ટ ને જીન્સ પહેરવાનું છે ને ચોઈના પહેરીને નથી આવવાનું બાબુડાને જેમ મામા કઈરા રાખો હોતે તમને કહું છું. હા બાપા હા તું કેમ કરીશ બાપા અને પૈસા 10,000 ના મને છૂટા દેજો ઉડાડવા જોહે ને તમે ઉડાડજો ને આમ કરીને આમ ઊભા રહેતા નહીં અને ડાન્સય કરવાનો છે. મને ડિસ્કો નથી આવડતું ઈ તો રેવા દે તું ઈ ડિસ્કો કરવાય પડે કેમ નથી રાહડા રમતા નથી આવડતું આયા તા ઉલવી રમો હો આમ ચાલુ જ રહે એનું મારી વાત સાંભળ. ડુબલાન જેમ. મારી વાત સાંભળ બરાબર આપણે લગ્નમાં જાવું જ છે તું ખોટો દેકારો કઈરમાં બરાબર તને પૈસા આપી દઈશ બધું આપી દઈશ બરાબર ટાઈમે આપણે પહોંચી જઈશું પણ હું હે ને 2 નાકા વારી લઉં પાણી હજી 2 નાકા વારવાની વાત કરે છે હજી 2 નાકા વાર તો હાલો હું જાઉં હું રહ્યો અહીંયા તમે ના જાવું નથી મારી વાત સાંભળ આવવાનું મન નથી થાતું મારા ને કાંઈ કોઈને ત્યારે જવાનું મન નથી થાતું. ખારી તો થામા બાપા મને ખબર તું તૈયાર થઈ ગઈ છે ને હું તૈયાર નથી થયો ઈ તને બરતરા થાય માથે તડકો આવ્યો ને હું જમવા ટાઈમે જવાનું પણ આપણે ઘરની ગાડી છે ઈકો ગાડી આપણે લઈને ખાયો ખા પોગી જાવ ક્યાં આખું જવાનું છે અહીંયા હવે 15 કિલોમીટર જવું છે 15 કિલોમીટર લાગે બધાય ને 2 દી થી વેલા આવી ગયા હું હજી પોઈગી નથી. ફોન આવ્યો તો એનો તાર બેનનો? હા ફોન ઉપર ફોન આવે છે. મારું નામ નથી દીધો ને દીધું હે કે નહીં આવે ઈ ઢીલા ઢોક હે હાવ અરે આવીશ બાપા એને આપણામાં ક્યાંક જાવું હોય ને મેં કીધું એટલે જ એને નથી આવવાનું મન થાતું ન્યા એનામાં ઈ છે ને તો મારા મોર પૂતકા મારશે કોઈ ગણે નહીં તોય હા ઈ તો હવે તું જે કે ઈ મારે સાંભળવાનું છે સાંભળવું જ પડશે 10 વાર સાંભળવું પડશે હા સાંભળી જ છે અમે ક્યાં ના પાડી છે? બોલવાનો વારો જ નહીં આવવા દઉં. બોલવાનો વારો ક્યાં કોઈ દી અમે જિંદગીમાં તે કોઈ દી બોલવાનો વારો આવ્યો જ દીધો મને હે આવડી વાત હોય તો આવું ફફરું કરીને બેઠી અને હોય છે. અત્યારે ખોટા ખોટા ઊભા આટલી લપ કરી એના કરતા આપણે નીકળી ગયા હોત તો પચી ગયા હોત અત્યારે. તો તું લપ કરે છે અહીંયા કયું નહીં તમે કરો હજી તો આ બદલાવાય નથી મેલા ઘાણ જેવા નહીં ને હાલો લુગડા બદલાવો હા જો ઘરે જાઉં છું પછી હું ગામમાં જઈશ હજી બરાબર? ગામમાં હું લેવા જાવું અરે ગામમાં મારે થોડું કામ છે ને ઈ વહીવટ પતાવી દો ઈ એટલે કાઈ વહીવટ નથી
પતાવવાનો હાલે 3 દી પછી પતાવજો પછી મારે ફોન નો આવે આ અહીંયા. ભલે સ્વિચ ઓફ મારા ફોન નો ઉપાડો ને એને નહીં ઉપાડવાના કોઈના લગનમાં જવાનું થાય છે હાલો ફટાફટ અને 10,000 ના છૂટા દેજો મને એ બાપા 10 ના 20 દઈશ બાકી હજી તું હા દેખો. હજી તો ઓલા લોકરમાંથી ઘરેણાઈ નથી લઈ આવ્યા ઈ કઈ નથી કર્યું પછી રસ્તામાંથી લેતા જઈશું આપણે હું હાલ. રસ્તામાં જ લેતા જાઉં રસ્તામાં જ લેતા જઈશું દાંત કાઢવામાં મગજ ફરે હે ઓહો આટલી બધી ખારી તું હોઈશ તો બધા એમ કહે છે કોઈ દી હેતર ટાઈમે નો આવે પ્રસંગ હોય કે ગમે તે હોય સાચી વાત છે તારે ટાઈમ એકલું વહી જવાય ને મારી રાહ હું કામ જો એવું છે એટલે કાકુ એવું હે ના 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 મારી એવું હે ના 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 આપણે બે હાઈરે જઈશું બરાબર હાલો બેઠા થાવ હાલો કાંઈ હાલો વાંધો મોર થાવ જો બીજું હું તને કહું છું હજી આ શિખામણ દે હે કેટલી તો મારી વાત સાંભળ ત્યાં જે ને ખોટા દેખાડા નો કરતી બરોબર ત્યાં થોડુંક આમ એને એમ થવું જોઈએ કે આ બે માણસ હપ હારો છે. અહીંયા ભલે આપણે કૂતરા મીંડળ કોઈને બાજતા હોય બાકી કોક ને અહીંયા જાય ને એટલે એને એમ થવું જોઈએ કે કેવા પ્રેમથી રહ્યું પગે કેમ હવે લાગે? હાલો એમ હમ. લેક્ચર હા. સાંભળી લીધું હા કાંઈ વાંધો નહીં આ મિત્રો અમે જરાક લગ્નમાં જાય છીએ હો તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને જરાક કોમેન્ટ કરજો હા તમારે આવું થાય છે પ્રસંગ ટાણે થાય છે હવે હાલો મોડું થાય છે મહાદેવ તો કહી દો મહાદેવ જય માતાજી હવે હાલું છે કે હાલ બાપા ને બદલી બાપા. કરવાની છે હાલો હાલો